નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર 6ના વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 6ના મોસ્ટ એમપી પ્રશ્નો આપીશું, એ પણ વિભાગ 2 માટે. બે ગુણના જે પ્રશ્નો તમારે આવે છે, જે બોર્ડ એક્ઝામમાં તમને ખૂબ જ કામ લાગશે. અગાઉ ઓલરેડી આપણે ટોટલ પ્રકરણ 5 સુધીના 2 ગુણના મોસ્ટ એમપી પ્રશ્નો મૂકેલા છે તથા ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા બીજા યુઝફુલ વિડીયો બનાવેલ છે. એ વિડીયો તમે ન જોયા હોય તો એમની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો. ઓકે, ચેનલમાં જો પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પણ દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, હવે જો મિત્રો તમને ખબર જ છે કે જ્યારે પણ આપણે વિજ્ઞાનના એમપી આપીએ છીએ ત્યારે તમારે શું કરવાનું, નોટ અને પેન સાથે રાખવાની, કારણ કે જે પ્રશ્નો આપણે વાંચીશું એ તમારે સાથે સાથે લખતા રહેવાનું, કારણ કે આનાથી તમને વધુ સરળતા રહેશે, પ્રશ્ન ગોતવામાં ખૂબ જ સરળતા પડશે. ઓકે, જો મિત્રો પ્રકરણ 6નું નામ છે નિયંત્રણ અને સંકલન. આ પ્રકરણ તમારા માટે ખૂબ જ અગત્યનું પ્રકરણ છે. પહેલાં આપણે વાત કરીશું એવા પ્રશ્નોની કે જે બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે, પછી જે બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે છે એવા પ્રશ્નો આપણે તમને આપીશું. તો આ દરેક પ્રશ્ન તમારે તૈયાર તો કરી જ નાખવાના, એક્સ્ટ્રા બીજા પણ કરજો. ઓકે, જો હવે પહેલો જ પ્રશ્ન આપેલ છે એની અંદર તમને આકૃતિ આપેલ હશે અને આકૃતિનું તમારે અવલોકન કરીને એના પ્રશ્નોના જવાબ આપવાના હશે. એની અંદર 2 પ્રશ્ન પૂછેલા છે કે એ નિર્દેશિત રચના ઓળખો ને એનું કાર્ય જણાવવાનું. એટલે એ નિર્દેશિત કરેલા છે અને બીજી બી નિર્દેશિત કરેલ છે. આ બંનેના તમારે નામ ઓળખવાના છે અને એનું કાર્ય જણાવવાનું છે. તો આકૃતિ છે મનુષ્યના ચેતાતંત્રની, તો તમારે ચેતાતંત્ર આખી થિયરી તૈયાર કરી નાખવાની, જેથી તમને આવા નાના પ્રશ્નો અંદરથી આરામથી આવડી જાય. ઓકે, આ પ્રશ્ન તમારે માર્ચ 2020ની અંદર બોર્ડ એક્ઝામમાં પૂછાયેલ પ્રશ્ન છે, એટલે તમને ખૂબ જ કામ લાગશે. પછી એના પછીનો પ્રશ્ન જુઓ કે લડવાની કે દોડવાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે અને પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવો. આ પ્રશ્ન 2021ની મે મહિનાની બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે, તો આ પણ તમને ખૂબ જ કામ લાગશે, તૈયાર કરી નાખવાનું. ઓકે, એના પછીનો પ્રશ્ન આવશે કે વનસ્પતિમાં પ્રકાશાવર્તન અને ભૂઆવર્તન ટૂંકમાં સમજાવો. ફરી બોલું છું, વનસ્પતિમાં પ્રકાશાવર્તન અને ભૂઆવર્તન ટૂંકમાં સમજાવો. આ પ્રશ્ન માર્ચ 2022ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. એના પછીનો પ્રશ્ન આવશે કે માનવ મગજની આકૃતિ દોરીને નામ નિર્દેશન કરવાનું છે. તો તમને એમ કે આવો પ્રશ્ન તમને ન આવડે પણ તમારે તૈયાર રાખવાનો, કારણ કે આ પ્રશ્ન જુલાઈ 2022ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો ચાન્સ થઈ શકે છે કે ફરી એક વખત રિપીટ થઈ જાય, એટલે તમારે તૈયારી તો રાખવાની છે, આકૃતિની તૈયારી રાખવાની, કારણ કે આકૃતિ અને એની અંદર તમારે નામ નિર્દેશન કરવાના રહેશે. હવે આપણે એવા પ્રશ્નો જોઈશું જે પૂછાઈ શકે એવા પ્રશ્નો હોય કે મનુષ્યના ચેતાતંત્રના કાર્યો જણાવો. આ ચેતાતંત્રવાળો જે પહેલો પ્રશ્ન આકૃતિવાળો હોય તો એની અંદર અંગો દર્શાવવાના હતા આપણે, આમાં એના કાર્યો જણાવવાના છે. તો તમે એ આખી થિયરી કહી નાખજો, એટલે જો મોટો પ્રશ્ન પૂછાય 3 કે 4 ગુણનો તો પણ તમને આવડે, અથવા આવા નાના 2 ગુણના કે 1 ગુણનો પ્રશ્ન આવે તો પણ તમને આવડી જાય. ઓકે, એના પછી આપણે એક પ્રશ્ન જોઈશું કે વૈજ્ઞાનિક કારણ આપો. આહારમાં આયોડિન યુક્ત મીઠાનો ઉપયોગ સલાહ ભરેલો છે. આનું એક તમારે વૈજ્ઞાનિક કારણ આપવાનું રહેશે. ફરી બોલું જુઓ કે વૈજ્ઞાનિક કારણ આપો. આહારમાં આયોડિન યુક્ત મીઠાનો ઉપયોગ સલાહ ભરેલો છે. એના પછી છેલ્લો પ્રશ્ન આવશે, આ પ્રકરણનો છેલ્લો પ્રશ્ન છે. અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિત ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે, અથવા આનો આ પ્રશ્ન તમને આ રીતે પૂછે કે તફાવત આપો અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિત ક્રિયાઓ. ક્લિયર? આ પ્રશ્ન 2 રીતથી પૂછાઈ શકે. તમને ડાયરેક્ટ તફાવત પણ પૂછી શકે, અથવા કઈ રીતે બંને ભિન્ન છે એ પણ તમારે જણાવવાનું રહે. ઓકે, તો આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, બેલ આઇકન પણ દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.